બહાર દર્શન કરીને આવી ગયા. થોડી ક્લિપો બતાવી તમને. હાવ ગયા તમે લગાવ કાંઈ નહીં. આ કેમેરો ચાલુ કરી. હા હું ગઈ ના બોલવાનું ચાલુ જ કરી દેવાનું. ગાઈસ આપણે હમણાં પૂજામાં ગયા હતા, પછી હું આરતીમાં ગયા આપણે આગળ. ત્યાં થોડી ક્લિપો બતાવી તમને. તો જઈ રહ્યા નાસ્તો કરવા. તો નાસ્તો કરી શું નાસ્તામાં જોઈ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આપણે સવારના વહેલા ઉઠી ગયા હતા, નાહી ધોઈ તૈયાર થઈને અહીંયા પીરાણા આવ્યા હતા. કાલ રાતે તમે જોયું લાસ્ટ વ્લોગમાં. ને સવારના વહેલા આપણે આજે કેટલા 3:30 વાગે ઉઠી ગયા હતા ને 4 વાગે ગયા હતા અહીંયા મંદિરે સેવામાં. પછી પૂજામાં ગયા, આરતી પૂજા કરી, નાસ્તો કરીને હમણાં રૂમમાં આવ્યા છીએ. રૂમમાં થોડી મસ્તી કરે છે બધા, તમને બતાવ્યું જો. અમારા ઘરમાં અમે 3 બાપ દીકરો ખાવા પીવાનું બનાવી લેશું. અમારા ઘરવાળાને બાજુનું ઘરે કામ કરવા મૂકીને નહીં આવે. અમે 3 બાપ દીકરો બેઠા ખાશું, કાળા ચશ્મા પહેરી ગામમાં ફરશું. વાહ ઊંચા કરી અમારી ઘરવાળી કરોડ પગાર કરે. આલુ શું ઈ કયો તો આવો તો ખરા. ખેડો નથી અરે લે તું બેકુ બેટા આવી દેશે ખેડો તો અમાર જેટલો તો જ ન આવે. પ્રકાશ તમારા ઘરની બાજુમાં સાવકાર માણસ રહેલો, એના ઘરે રસોઈ કરવા તમારા ઘરવાળાને મૂકવાને. રસોઈ કરે એટલે બધું ઘરનું બધું આવી જાય ટોટલ. જેમ તમારા ઘરે તમારા ઘરવાળા કામ કરે, તમારી ખ્યાલ રાખે, પૂરી ખ્યાલ રાખે, ખાવા પીવાની દવા દારૂ બધી. તો તમે શું પગાર તમારા ઘરવાળા લો? ગાયત્રી બાજુમાં પેલું પોતરું પૂરું કરે બીજામ જાય. ઓને 10,000 મોટા કરે કરાવે, મને 10,000 ની બીજી આવે. તો 10,000 ભાઈ હે વાતો તો 10,000 ની પેલું ઘરનું કરે પછી જાય. બસની ટિકિટ આપણે બસની ટિકિટ આપણે જવું ને લગ્નમાં. બસની ટિકિટ 20,000 વાળી ઉંમર 15,000 વાળી મને રાખવી પડે. તો 5,000 પેલો અમારા ઘરનું વિચારી બીજા વાળા એટલે તો કહું અમે વિચારી લીધું. હા કોક સ્વામીએ કીધું હોય, કોક જાણકારે કીધું હોય કે લેડીઝ ઘરમાં આટલી બધી ખ્યાલ રાખે રહી તો એનો પગાર વર્ષનો કરોડ રૂપિયા આપણે ઘરવાળાને મૂકી તો બાજુમાં કરોડ રૂપિયા કમાવા આપણે ઘરનું કામ કરી લેશું. રૂપિયામાં તો નથી. બરોબર હે ને? બાજુવાળો કરોડ ડે તો થાય ને. હવે આપણાથી મન ખાવાનું પૂરું કરો. ઈચ્છા ક્યાંથી કરે છે? તો આ કીધું કે ને જે કીધું હશે ને બાજુ પાડોશી ગજા છે એટલે તમારા ઘરવાળા બાજુમાં જેને કીધું હશે આપણી બાજુમાં આપણા જેવા છે. હા કોઈ વિચાર માન પૂરું કરે, આપણું માન પૂરું થાય એટલે ઈ તો મેળ ન પડે. બાજુમાં કોક રાખે એવો ગમે ને કોઈ ની આપણા ઘરે ઊભી આવ્યો હોય કે તું આ આમી રાખ, મને ની ખબર તો આમી રાખ કામ કરાવજે તારા ઘરે એમ કરે હોય. આપણે થેલા બેલા લઈને નીકળી ગયા માસાના ઘરે જવા માટે. હવે નેક્સ્ટ ઉતાર આપણા ત્યાં 2 દિવસ ત્યાં રોકાવાનું. હવે તો અડધા થેલા પપ્પાએ લીધા, 2 થેલા મેં લીધા ને આ ઉભી આપણી જાયલો ગાડી થેલા રાખીને થઈ રવાના. કાલે આયા કોણ હતા? પવન ચક્કી ની વાત કરતા તમે હતા બીજા હતા? આજ રે આઈ જતા પહોંચે. હા આવજો પવન ચક્કી જોવા મુદ્રામાં. બે થી રજા પડે આવજો, પવન ચક્કી બહુ હે કચ્છમાં. તો મિત્રો આપણે અહીંયા હમણાં આવ્યા હતા અહીંયા ગુરુકુળમાં. પીરાણા ગુરુકુળ છે, ત્યાં હોસ્ટેલ ને છે, ત્યાં કંઈક થોડું કામ હતું એટલા માટે આવ્યા હતા. કામ થઈ ગયું છે. બાકી પહેલાં આપણે અહીંયા ભણતા આ સ્કૂલ છે, ગુજરાતી મીડિયમની સ્કૂલ છે. એ ને અહીંયા સામે છે ઇંગ્લિશ મીડિયમનું હોસ્ટેલ છે, ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ છે. ને આ ગર્લ્સ હોસ્ટેલ છે ને આ પૂરું એકદમ મેદાન ગ્રાઉન્ડ, એકદમ ક્રિકેટ રમવા માટે એકદમ ખુલ્લું ગ્રાઉન્ડ. ને મેં અહીંયા કંઈક 7, 8, 9 ને 10 એમ 4 વર્ષ કંઈક અહીંયા ભણ્યો છું હું આ ગુજરાતી મીડિયમની સ્કૂલમાં. આપણો ફાઇન છોકરો દીપ એ અહીંયા જ ભણેરો હમણાં હજી. ગાઈસ ये कौन मिला हमको देखो, आप पहचानते हो इसको? એટલે આમ બારે મળવા આવ્યા ને એમ કીધું કે કોઈ અમારા છોરા બોરા નથી કે મળતા નહીં એમ અમને. હાલ આમ જઈ રહ્યા વટશે એટલે ભલે.
ગાઈસ આપણે જમવા પહોંચી આવ્યા. ડાયરેક્ટ ડીશ જ લઈ લીધી, ભૂખ લાગી હતી તે એટલા માટે. જમવામાં દાળ, ભાત, રોટલી, શાક, સલાડ, છાશ ને પૂરી ને પાપડ. નથી, કાંઈ નથી ખાધું ગાઈસ. કાંઈ નથી ખાધું. આ ડાયરેક્ટ ભૂખ લાગી હતી એટલે તમને ડાયરેક્ટ ડીશ બતાવી. જો રોટલી ક્યાંય તૂટેલી નથી. અમે હમણાં જમી લઈ તો આપણે જમીન મળી આપણા ઉતારામાં. મોટું દેજો, ના મોટું દેજો, એને મોટું દેજો. ના દો. ગાઈસ હવે જમી કરીને આવી ગયા. હવે જઈ રહ્યા આપણે ઉપર આપણા રૂમમાં, આપણા ઉતારામાં લે ત્યાં કણે. આ ભાઈ એવું સમજાવ માંગે આ શું કહેવા માંગો? જુપ શું કહેતો ખબર હે? જો તમને દેખાતું હશે સ્ક્રીન ઉપર. હવે હા ગાઈસ આપણે જો વિડીયો આમ કરતો હતો ને એ શું હતું? આ હતું ગાઈસ. તો આપણે વ્લોગ થોડો નાનો બન્યો હોય વાંધો નથી, પણ જેટલો બન્યો એટલો. તો વ્લોગને આપણે અહીંયા પૂરો કરશું. જો વ્લોગ સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવા જ વ્લોગ આવશે. ત્યાં સુધી બાય બાય. હાય ગાઈસ જો આ વિડીયો જોવા માટે આપણે કરતા હતા.